એટલે અહીંયા તરત જ ધૃતરાષ્ટ્ર મહારાજને આમ ઈર્ષા થવા લાગી. મનમાં એમ થયું કે એ દિવ્યાસ્ત્રો લઈ આવશે અને યુદ્ધ કરશે, મારા પુત્રોને જીતી લેશે, પછી અમારું થાહે હું, કરવું શું? એટલે ધૃતરાષ્ટ્ર મહારાજે અર્જુનના સ્વર્ગમાં નિવાસ કરવાના સમાચાર ભગવાન વેદ વ્યાસજી પાસેથી એમને મળ્યા હતા. એ વેદ વ્યાસજી ગયા પછી ધૃતરાષ્ટ્ર મહારાજે સંજયને કહ્યું, સંજય, મેં અર્જુનના બધા સમાચાર પૂર્ણ રીતે સાંભળી લીધા છે. શું તમે આ વાત જાણો છો? તમને ખબર છે કે ઇન્દ્ર પાસે અર્જુન ગયા છે? એટલે સંજયે તરત કીધું કે મને બધી ખબર તો છે કે અર્જુન છે તે સ્વર્ગમાં ગયા છે. ધૃતરાષ્ટ્ર મહારાજે કીધું કે મારા પુત્ર દુર્યોધનની બુદ્ધિ મંદ છે, તેથી તે બુરા કામો અને વિષયોમાં લાગેલો રહે છે. તે પોતાની દુષ્ટતાને કારણે રાજ્યનો નાશ કરી નાખશે. ધર્મરાજ યુધિષ્ઠિર મોટા મહાત્મા છે, તેઓ સામાન્ય વાતચીતમાં પણ સત્ય બોલે છે. તેમને અર્જુન જેવો વીર યોદ્ધો પ્રાપ્ત થયો છે. તેમનું રાજ્ય ત્રિલોકીમાં પણ થવું અશક્ય નથી. એ સર્વ પૃથ્વી ઉપર રાજ્ય કરવા માટે સમર્થ છે. જ્યારે અર્જુન પોતાના તીક્ષ્ણ બાણોનો પ્રયોગ કરશે ત્યારે ભલા તેમની સામે કોણ ઊભું રહેશે? ધૃતરાષ્ટ્ર મહારાજને મનની અંદર એવી ચિંતા છે. ઘણી વખત કેવું થતું હોય, આપણને ખબર હોય આપણા દીકરાઓ કેવા છે, શું કરે છે, બીજાના દીકરાઓ કેવા છે, શું કરે છે, એ બધા સારા છે, આપણા દીકરા ખરાબ છે, પણ છતાંય દરેકને પોતાના દીકરા ખરાબ હોય ને તો હારા જ લાગતા હોય. બોલો, આ સહજ એક મોહ છે ને ભાઈ. એ ગમે એવો હોય ને તોય આપણે ઓલી લોકમાં કહેવાય છે ને, સીધીનો દીકરો સીધીને વાલો. નહીતર ભલે ને ગમે એવો કાળો હોય, અવડા કુકડિયા વાળ હોય, પણ પોતાનો દીકરો પોતાને વાલો લાગે. ગમે એવું ખોટું કામ કરી આવે તો એમ ન થાય કે હાડું ખોટું કામ કરે છે. ગમે એવો દીકરો વ્યસની હોય, જુગારી હોય, અવળી લાઈન ઉપર હોય, તોય કોઈને, મા બાપને કોઈ દી એમ ન થાય કે આપણે આપણા દીકરાને છોડી દઈએ. સહજ મોહ છે ને, અને એ મોહ છે ને એ જ પોતાના દીકરાને પતનના માર્ગે લઈ જવામાં કારણભૂત હોય. બીજી બાબત એ હોય, મા બાપ કહેતા હોય, ન કહેતા હોય એવું નથી. દરેક પોતાના દીકરાઓને કહેતા જ હોય, સાચી શીખ દેતા જ હોય, પણ ન માને જ કરવું. આ ધૃતરાષ્ટ્ર મહારાજ પણ દુર્યોધનને ઘણી વખત સાચી શીખ દે છે. ભીષ્મ પિતામહ કહે છે, વિદુરજી કહે છે, ગુરુ દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય સાચી શીખ આપે છે. પણ જ્યારે દુષ્ટ જ મતિ છે, મતિ જ અવળી છે, ત્યારે શું કરવાનું? ત્યારે કોઈનું માનવાનું નથી. એટલે છે ને, આમ ભગવાને સંસ્કારી સંતાનો આપ્યા હોય ને, એ તો મા બાપના બહુ મોટા પુણ્ય હોય, એ જ કારણભૂત છે. માહો સાચો રાહ બતાવે, સાચી શીખ આપે, નાનપણથી એને સારા સંસ્કારો આપ્યા હોય, મંદિરે લઈ જતા હોય, પોતાની સાથે પોતે જાતા હોય તો લઈ જાય, ન જાતા હોય તો શું લઈ જાય ભાઈ? પોતે આમાં ઘણી વખત શું હોય કે મા બાપ પણ ક્યારેક છોકરાના સંસ્કારોને ખરાબ કરવામાં કારણભૂત થતા હોય. પોતે વ્યસની હોય, અવળી લાઈન ઉપર હોય, છોકરાઓ બધું આ નાનપણથી જોઈ રાખતા હોય. કારણ કે ઘરની અંદર આપણને એમ હોય નાના છે ને ક્યાંય એને ખબર છે કાંઈ, પણ એ નાના હોય ને ત્યાંથી એ બધું માપદંડ કરતા હોય. આપણું જેવું આચરણ હોય ને, જેવું જુએ ને એવું પછી આચરણ કરવાના. આપણે ચૂકી રીતે માવો ખાતા હોય, બીડી પીતા હોય, ઘરમાં કોઈને ખબર ન પડતા હોય, પણ ખબર તો પડી જ જાય. આપણે એમ માનીએ કોઈને ક્યાં ખબર છે, પણ એ ખબર પડ્યા વિના કાંઈ રહેતી નથી. અને પછી જ્યારે એવું અવસ્થાને એવો સમય પ્રાપ્ત થઈ જાય ને, પછી અવળી લાઈને ચડી જાય ને, પછી આપણે એમ કહીએ ખાડું એવું ધાર્યું નહોતું, આવું થઈ ગયું. પછી તો પસ્તાવાનો જ દિવસ. પણ એના કારણભૂત તો આપણે જોઈએ. આપણે પછી ભલે ને મૂકી દઈએ, મેં તો વ્યસન હવે મૂકી દીધું, પણ તે પેલા કર્યું તો એને કારણે તો એ થયો છે અવળો. એટલે સમાજમાં છે ને, આમ આપણે સારા સંતાનોની ઈચ્છા રાખતા હોઈએ ને, તો આપણે પણ સારું વર્તન કરવું પડતું હોય, સારું જીવન જીવવું પડતું હોય.
આપણે મંદિરે જઈએ, સંતોનો સમાગમ કરીએ, કથા વાર્તા કરીએ, ઘરની અંદર સારા પુસ્તકો રાખીને સારા શાસ્ત્રોનું વાંચન કરીએ તો કંઈક સારે રસ્તે ચાલે. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઇક, સબસ્ક્રાઇબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.